રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત શહેરમાં સરકારી કચેરી ખાતે પોલીસ દ્વારા હેલ્મેટને લઈને ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી। કલેક્ટર કચેરી ખાતે હેલ્મેટ પહેરીને નહીં આવતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા હતા તેઓને પ્રોત્સાહન રૂપે ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું। રાજ્યના ડીજીપીએ તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો અને ડીજીપીના આદેશ બાદ સુરત શહેરમાં પોલીસ દ્વારા સવારથી જ સરકારી કચેરી બહાર હેલ્મેટને લઈને ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। સુરતમાં કલેક્ટર કચેરી બહાર પોલીસ દ્વારા જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા ન હતા તેઓને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરીને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા હતા તેઓને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। આ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા। પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી હેલ્મેટ વગર આવેલા લોકોને દંડ ફટકાર્યો હતો। એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબે ખાસ પરિપત્ર થકી સૂચના આપી હતી કે જેટલી પણ સરકારી કચેરી છે ત્યાં જેટલા પણ કામ કરતા કર્મચારી કે અધિકારી હોય તે પોતાનું જ્યારે પણ બાઇક લઈને આવતા જતા હોય ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરે, કારણ કે તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, તેઓ લોકો માટે રોલ મોડલ હોય છે અને તે લોકો હેલ્મેટ પહેરશે તો તમામ પ્રજા હેલ્મેટ પહેરશે। એ અનુસંધાને અમે હેલ્મેટ અંગેની ડ્રાઈવ રાખી હતી જેમાં જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેઓને પુષ્પગુચ્છ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેરીને નથી આવતા એ લોકોને ચલણ આપીને દંડ વસૂલ કરીએ છીએ। હાલ સુરતની અલગ અલગ સરકારી કચેરી ખાતે અલગ અલગ ટીમો દ્વારા આ કામગીરી કરી રહ્યા છે। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ ખાસ પરિપત્ર કરી સૂચના કરેલી કે જેટલી પણ સરકારી કચેરી છે ત્યાં જેટલા પણ કામ કરતા કર્મચારી કે અધિકારી હોય તે પોતાનું જ્યારે પણ બાઇક લઈને આવતા અથવા જતા હોય ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરે। એટલા માટે અવશ્ય પહેરે કે એ લોકો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે અને એ લોકો માટે રોલ મોડલ હોય છે। જો એ લોકો હેલ્મેટ પહેરશે તો તમામ પ્રજા પણ હેલ્મેટ પહેરશે, જેના અનુસંધાને અમે હેલ્મેટ ડ્રાઈવ રાખેલી અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તે લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, પુષ્પગુચ્છ અર્પિત કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવતા એ લોકોને અમે ઈ મેમો આપી, ચલણ આપી અને એના ઉપર દંડ વસૂલ કરીએ છીએ। કેટલા લોકોને આશરે અપાયા છે ઈ મેમો? હાલ સુરતની અલગ અલગ સરકારી કચેરી જેવી કે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસ, ટીપીઓ ઓફિસ, મામલતદાર ઓફિસ, જિલ્લા પંચાયતની કચેરી, તમામ જગ્યાએ અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે। વધુમાં જેટલા પણ કર્મચારી હેલ્મેટ પહેરી નથી આવ્યા એ લોકોને અમે હાલ ઈ મેમો આપી રહ્યા છીએ। ટૂંક સમયમાં અમારી પાસે એનું આંકડાકીય માહિતી આવશે જે આપને શેર કરવામાં આવશે।